નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો રાજ્ય સરકારના આ કર્મચારીઓ માટે મોટા રાહતરૂપ સમાચાર સામે આવી રહ્યા છે। આગામી મહિને જ્યારે 20 ઓક્ટોબરના રોજ સમગ્ર દેશમાં દિવાળીનો તહેવાર મનાવવા જઈ રહ્યો છે ત્યારે દર વર્ષે સરકાર દ્વારા દિવાળીના તહેવારો પર કર્મચારીઓને બોનસ આપવામાં આવતું હોય છે। ત્યારે આ રાજ્ય સરકાર દ્વારા આ વિભાગના કર્મચારીઓને આખા મહિનાનો પગાર એટલે કે એક પગાર બોનસ તરીકે આપવાને લઈ અને મંત્રીશ્રીએ જાહેરાત કરી દીધી છે। આજના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું કે દેશની કઈ રાજ્ય સરકાર દ્વારા કયા વિભાગના કર્મચારીઓને આખા મહિનાનો પગાર એટલે કે એક પગાર બોનસ તરીકે આપવાની જાહેરાત કરવામાં આવી છે, તેને લઈ અને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી બન્યા રહો। જો આપ અમારી ચેનલમાં પહેલીવાર વિડીયો જોતા હોય અથવા નવા સબસ્ક્રાઈબર હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા આવા પગાર વધારા, બોનસ વગેરેના સમાચારો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો વાત કરીશું મિત્રો દેશના મધ્યપ્રદેશ રાજ્યની। તો મધ્યપ્રદેશની મોહન યાદવ સરકાર દ્વારા કર્મચારીઓને રાહતરૂપ સમાચાર બહાર પાડવામાં આવ્યા છે। આ વિભાગના જે કર્મચારીઓ છે તેમના આખા મહિનાનો પગાર બોનસ તરીકે આપવાની જાહેરાત મંત્રીશ્રીએ કરી છે। મધ્યપ્રદેશમાં કર્મચારીઓને પ્રોત્સાહન તરીકે એક મહિનાનો પગાર આપવાની જાહેરાત કરવામાં આવી છે। આ ઉપરાંત ચોથા વર્ગના પગાર ધોરણ અને ઘર ભાડું ભથ્થું પણ આપવામાં આવશે। મધ્યપ્રદેશની મોહન યાદવ સરકારે રાજ્યના નાગરિક પુરવઠા નિગમ સાથે સંકળાયેલા કર્મચારીઓ અને અધિકારીઓને ખૂબ જ સારા સમાચાર આપ્યા છે। આ જે પગાર વધારો છે અને જે બોનસ છે તે ફક્ત નાગરિક અને અન્ય નાગરિક પુરવઠા નિગમના સંકળાયેલા કર્મચારીઓ સાથે માટે છે। નિગમના કર્મચારીઓ લાંબા સમયથી પગાર વધારા અને અન્ય સુવિધાઓની માંગ કરી રહ્યા હતા, જેને રાજ્ય સરકારે સ્વીકારી લીધી છે અને નિગમના કર્મચારીઓને એક મહિનાનો પગાર બોનસ તરીકે આપવાની જાહેરાત કરી છે। જ્યારે આ સમગ્ર દેશમાં આગામી મહિને 20 ઓક્ટોબરે દિવાળીનો તહેવાર મનાવવા જઈ રહ્યો છે, ત્યારે દિવાળીના તહેવારો પર અવારનવાર સરકાર વર્ગ 4ના કર્મચારીઓને પણ બોનસ આપતી હોય છે દરેક સરકારો, પરંતુ રેલવે પણ બોનસ જાહેર કરે છે। ત્યારે મધ્યપ્રદેશ સરકાર દ્વારા પણ આ જે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના જે કર્મચારીઓ છે તેમના માટે એક પગાર બોનસ તરીકે આપવાની જાહેરાત કરવામાં આવી છે। આ સાથે સરકારી કર્મચારીઓને આપવામાં આવતા અન્ય લાભોની પણ જાહેરાત કરવામાં આવી છે। આ નવી જાહેરાતથી નાગરિક પુરવઠા નિગમના કર્મચારીઓને મોટી રાહત મળશે। આ પગાર વધારા અને બોનસનો લાભ વેરહાઉસ નિગમના કર્મચારીઓને પણ મળશે। ગત મંગળવારે યોજાયેલી નાગરિક પુરવઠા નિગમ અને વેરહાઉસ નિગમના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠક દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો હતો। આ બેઠકમાં રાજ્યના ખાદ્ય અને અન્ન નાગરિક પુરવઠા મંત્રી ગોવિંદસિંહજી રાજપૂત પણ હાજર રહ્યા હતા। એક મહિનાનો વધારાનો પગાર મળશે। રાજ્યના ખાદ્ય અને અન્ન નાગરિક પુરવઠા મંત્રી ગોવિંદસિંહ રાજપૂતે નિગમોની બેઠક બાદ બંને નિગમોના કર્મચારીઓ માટે અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરી હતી। તેમણે આ નિગમોના કર્મચારીઓને એક મહિનાનો સંપૂર્ણ પગાર બોનસ તરીકે આપવાની જાહેરાત કરી હતી। આ બોનસ પગાર નિગમના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને આપવામાં આવશે। તેમણે માહિતી આપી છે કે પાછલા વર્ષોમાં બંને નિગમોના કર્મચારીઓને ઉત્તમ કામ કર્યું છે અને નિગમોને નુકસાનમાંથી બચાવ્યા છે અને તેમને નફાકારક નિગમોમાં સામેલ કર્યા છે, જેના કારણે રાજ્ય સરકારે આ સિદ્ધિનો લાભ કર્મચારીઓને પણ આપવાની જાહેરાત કરી છે। ચોથા વર્ગના પગાર અને મકાન ભાડાની જાહેરાત। તો નાગરિક પુરવઠા નિગમના કર્મચારીઓને હવે ચોથા સમય બાઉન્ડ પગાર ધોરણ મળશે, જેનો અર્થ એ છે કે સમય જતાં તેમનો પગાર વધશે। આ ઉપરાંત કર્મચારીઓને રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા ઘર ભાડું ભથ્થું એટલે કે HRA પણ મળશે। આ નિર્ણયથી કર્મચારીઓના જીવન ધોરણમાં સુધારો થશે, કારણ કે આ બધાથી તેમની દૈનિક જરૂરિયાતો અને જીવન ધોરણમાં સુધારો થશે। હવે એક્સ ગ્રેશિયા રકમ પણ બમણાથી વધુ। ખાદ્ય મંત્રી શ્રી ગોવિંદસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે નિગમના અધિકારીઓ અને કર્મચારીઓને બમણાથી વધુ સહાય આપવામાં આવશે। આ નિર્ણય પહેલાં નિગમના કર્મચારીના મૃત્યુ પર તેના પરિવારને 50,000 રૂપિયા સહાય તરીકે આપવામાં આવતા હતા। બેઠકમાં લેવાયેલ નિર્ણય મુજબ હવે જો કોઈ કોર્પોરેશન કર્મચારીનું સેવા દરમિયાન મૃત્યુ થાય છે તો તેના પરિવારને 1.25 લાખ એક્સ ગ્રેશિયા તરીકે આપવામાં આવશે। આ રકમ અગાઉ આપવામાં આવતી રકમ કરતાં 75% વધુ છે। કર્મચારીના અકાળ મૃત્યુના કિસ્સામાં તેના પરિવારને મદદ કરવા માટે આ રકમ વધારવામાં આવી છે। એક મહિનાની પગાર પ્રોત્સાહક તરીકે આપવાની વાત થઈ છે। ચોથા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે, ઘરભડ્ડું પણ આપવામાં આવશે। એક્સ ગ્રેશિયા અને નવા પ્રમોશન નિયમો। તો કોર્પોરેશનના નવા સેવા પ્રમોશન નિયમો 2025 લાગુ કરવામાં આવશે, જે કર્મચારીઓને પ્રમોશનની તક પૂરી પાડે છે। સેવા પ્રમોશન નિયમો 2025ના અમલમાં આવ્યા। બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં એવો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો કે 2025 મુજબ કોર્પોરેશનમાં સેવા પ્રમોશન માટેના નવા નિયમો લાગુ કરવામાં આવશે। આ નિયમ હેઠળ કર્મચારીઓને તેમના કાર્ય પ્રદર્શનને ધ્યાનમાં રાખીને પ્રમોશનની તક મળશે, જે તેમની કારકિર્દીમાં સકારાત્મક ફેરફારો લાવશે। આમ મધ્યપ્રદેશ સરકાર દરમિયાન જે સરકાર દ્વારા નાગરિક પુરવઠા નિગમ અને વેરહાઉસ સાથે સંકળાયેલા કર્મચારીઓને એક બોનસ જે છે તે પગાર તરીકે આપવાની દિવાળી પહેલાં મહત્વની જાહેરાત કરાઈ છે। જય હિન્દ, અસ્તુ।